સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। આ વખતે શહેરના ઉમરા વિસ્તારમાં એક ડિવોર્સી માતાએ પોતાના પુત્ર સાથે આપઘાત કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। માત્ર 26 વર્ષીય પરિણીતા યુવતીએ તેના 4 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ ગઈ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સુરતના ઉમરા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા યુવતી પૂનમ શાહે આ અંતિમ પગલું ભર્યું હતું। પૂનમ શાહે પહેલા પોતાના 4 વર્ષના પુત્રને ગળે ફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે। એક સાથે બે મોતને પગલે પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ યુવતીના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાદમાં ઉમરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ઘટના સ્થળે હાજર યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આપઘાત પાછળ તેનું તૂટેલું લગ્ન જીવન અને પૂર્વ પતિનો ત્રાસ જવાબદાર છે।